સાબરકાંઠાના વડાલી માર્કેટ યાર્ડના સુવર્ણ જયંતિ મહોત્સવમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન તેમણે ખેતીમાં રાસાયણિક ખાતરોના અંધાધૂંધ વપરાશ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। રોજબરોજ 700થી વધુ કેન્સરના કેસો નોંધાતા હોવાની ચેતવણી આપતા તેમણે જણાવ્યું કે રાસાયણિક ખાતરથી અનાજ અને દૂધ ઝેરી બન્યા છે। બાળકોમાં કિડની અને હૃદયરોગ જેવી બીમારી વધી છે, જેથી મંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ખાસ અપીલ કરી છે। લગભગ 700થી પણ વધારે કેસો રોજના નવા એ કેન્સરના આવી રહ્યા છે। પણ માટે ચિંતા છે। બીપી, શુગર, કિડની, વાલ, નાના બાળકોને એટેક આવો આ પહેલાં નહોતું। પહેલાં 100 વર્ષ, 105 વર્ષ, 10 વર્ષ આપણા વડીલો જીવતા ને એણે એક ટેકડી પણ નથી લીધી। અમે બધામાં આવી જઈએ છીએ। મારી તમને પણ વિનંતી છે, આ જાગૃતિનું કામ છે। આપણા ખેતરમાં પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને એની ખરીદી માટે થઈને પ્લેટફોર્મ એ વૈશ્વિક સ્તરે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સહકારિતા પ્રથમ મંત્રી અમિતભાઈ શાહ પણ એ પૂરું કરી રહ્યા છે અને આપણે સૌ આનો લાભ લઈને આગામી ચેલેન્જને, આગામી જે ચિંતા છે એમને પણ અત્યારથી ઓળખીને એ તરફ આગળ વધીએ। સાબરકાંઠામાં વડાલી માર્કેટ યાર્ડનો રજત જયંતિ કાર્યક્રમ યોજાયો। રજત જયંતિ કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યા। ડુપ્લિકેટ બિયારણ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું કે ડુપ્લિકેટ બિયારણ મામલે વેપારીઓને કડક ચેતવણી પણ આપી। ખેડૂતોને ડુપ્લિકેટ બિયારણ આપતા વેપારીને બક્ષવામાં નહીં આવે તેવું તેમણે કહ્યું। ડુપ્લિકેટ બિયારણ, દવા, ખાતર વેચનાર સામે કડક કાર્યવાહી થશે। વેપારીઓને કડક શબ્દોમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ચેતવણી આપી। ખેતરમાં ખેડૂતને ડુપ્લિકેટ આપવાનું, ભળતું આપવાનું, ભળતા નામથી આપવાનું, જંતુનાશક દવાઓ એ પ્રકારે આપવાની એ મિત્રો રાજ્યની સરકાર ચલાવી લેવા માંગતી નથી। અહીંથી કહું છું, પછી અમારા આગેવાનો ભલામણ ન કરાવતા। 2-3 લોકો લોકેટ થયા છે, તે જવાના છે અને બીજા પણ ગોતવાના છે। ખેડૂતને નુકસાન થાય એ ભોગે નફો કરીને ક્યાં જવું છે?